શ્રી રામ તળાવ વ્યારા નગરપાલિકા. આ વ્યારાની અંદર આવેલું નગરપાલિકાનું બહુ સુંદર ગાર્ડન છે અને એ ગાર્ડનમાં આજે જવાના છીએ જોવા માટે. વ્યારા આવ્યા છીએ. સરદાર વલ્લભભાઈ પટેલ અને સ્વામી વિવેકાનંદની અહીંયા મૂર્તિઓ છે અને સામે બરોબર ગાયત્રી શક્તિપીઠ છે અને એની સામેની સાઈડમાં બીજું એક તળાવ આવેલું છે. એ તળાવનો નજારો પણ હું આપને બતાવીશ. તો આ જે જગ્યા જે છે એ હિતેશભાઈને ત્યાંથી આવ્યા બધા હરતા ફરતા. હવે અને આ મેઇન રોડ છે એ રોડ ઉપરથી અહીંયા આવ્યા છે. આજે અમે વ્યારામાં શ્રી રામ તળાવ જોવા આવ્યા છે અને અહીંયા બહુ મસ્ત ગાર્ડન્સ છે. બે ગાર્ડન્સ છે, બેની સામે તળાવ છે. મોજ કરશો? હા, આપણે મામાના ઘરે મોજ જ હોય ને. હા, જો આજે મોજ કરવાની છે આ તળાવ જોઈને. અને તો આપણે હવે આ તળાવ તરફ જાશું. હિતેશ સામેથી આવી રહ્યો છે. લેવા જવાનું છે? આવે છે, ગાડી નીકળી ત્યાંથી આવે છે. બરોબર છે. સિનિયર સિટીઝન તમારા માટે એકદમ બેસ્ટ આ લોકો બનાવેલું છે. હા અંદર સિનિયર સામેની સાઈડ છે હે ત્યાં પેલું છે ને એ લોકો બનાવેલું છે. સિનિયર સિટીઝન ક્લબ. ત્યાં ક્લબ છે. હા હા, આ તરફ સિનિયર સિટીઝન ક્લબ પણ છે. અનુકૂળતા થઈને ત્યાં પણ આંટો મારશું એક સિનિયર સિટીઝન ક્લબમાં. જય. ગાર્ડનનો અંદરનો નજારો. ભવ્ય ગાર્ડન છે અને તળાવ પણ છે અહીંયા. આઈ લવ વ્યારા. આ વ્યારા અને એનું તળાવ બહુ સુંદર નજારો. અને વચ્ચે શિવજીની પ્રતિમા. કદાચ ચોમાસામાં તો આની અંદર જે પાણી ભરેલું રહેતું હશે ત્યારે અલૌકિક નજારો રહેતો હશે. બહુ સુંદર જગ્યા છે વ્યારાનું ગાર્ડન. આ બધા ધીમે 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 જાય છે. આમાં બધા પ્રોગ્રામ થાય. હા પ્રમુખ કોણ નામ ન આવ્યું. પ્રમુખ કોણ તો નામ ન આવ્યું. હા હા, અહીંથી જવાનું. બાજુમાં હોલ અમારો, હા હા, ત્યાં પ્રોગ્રામો થાય, બહુ સરસ થાય. એમ. સુંદર ગાર્ડન છે. આ ગાર્ડનમાં સિનિયર સિટીઝન માટે એન્ટ્રી ફ્રી છે અને અહીં બાજુમાં જ સિનિયર સિટીઝન હાઉસ છે. એટલે ત્યાં અલગ અલગ મિટિંગો ને એ બધું થાય છે અંદરના ભાગમાં. એ પણ આપણે જોશું. યોગા યોગાના ક્લાસ પણ ચાલે છે.
આવું પૂર્વીબેન, ગેંગ આવી રહી છે હવે. હેલો માસા, સિનિયર સિટીઝન ગાર્ડનમાં. યસ, આપનું સ્વાગત છે. ડન. આપનું સ્વાગત છે. ભાઈ ગાડી લઈને પૂરી ગેંગ આવી રહી છે ગાર્ડનમાં ફરવા માટે. વિડીયો એક્સપર્ટ છે અમારા રમેશભાઈ. પધારો પધારો પધારો. વ્યારાની ભૂમિ તમારું સ્વાગત કરે છે. આવો 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 આવો. હેલો ગાઈસ. સોરી. ગાર્ડનમાં યોગા પણ ચાલી રહ્યા છે. યોગા ક્લાસ તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે યોગા. વોક કરીને આવે છે બધા આ ગાર્ડનના ફરતા. બહુ સરસ વોકિંગ અને તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે વોકિંગ કરવું. આ બધા ચાલવાવાળા છે. આ પણ ચાલીને બધા આવે છે. હા, ના, વોક કરવું અને ચાલવું એટલે ચાલવું એટલે વોક કરવું તંદુરસ્તી માટે બહુ સરસ છે. હેલો અમારે એક બેન બાકી રહી ગયા હતા. બેન ફોટા પાડવામાં રહી ગયા હતા. બેન, આ તળાવ વિશે કંઈક કહેશો? તળાવ બહુ સરસ છે. વચ્ચે એક મૂર્તિ છે કંઈક. હા, શંકર ભગવાનની મૂર્તિ છે. હા, કે એકાદો શંકર ભગવાનનો કંઈ શ્લોક બ્લોક આવડતો હોય તો બોલો છે. હા, ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ રુકવ્ય બંધનમ મોક્ષ. વાહ ટપોડીઓ, વાહ વાહ ટપોડીઓ. આમ ભાઈઓ છે, આમ ભાઈઓ છે. વાહ 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 વાહ. હવે તમે બે ભાઈઓ આવો. અંદર હું આવે બાળકો માટેનું ગાર્ડન અને દરેક પોતપોતાની રીતે અહીંયા કસરત કરી શકે એવી સુંદર વ્યવસ્થાઓ છે. સુંદર રીતે શરીરને તંદુરસ્ત રાખવા માટે કસરત જરૂરી છે, પણ સમજીને કરીએ તો. વિડિયો
બાળકો માટેની છે, સમજીને કરજો જે કરવું એ. બહુ સુંદર બગીચો. બેસીને ખેંચવું પડે. પેલા બેસવાનું આ સીટ ઉપર ઉપર હમણાં હું કરાવું છું. કસરત કરવી જરૂરી, પણ સમજી વિચારીને. હાલો હાલો. ચાલવા માટે સરસ મજાનું વોકિંગ માટે પણ ઘણા વોકિંગ કરવા માટે આ વ્યારાના લોકો અહીંયા આવે છે. બહુ સરસ વોકિંગ સ્ટ્રીટ બનાવવામાં આવી છે ફરતી, અને આ ગાર્ડન અને આ ગાર્ડનની બાજુમાં જ આ બાળકો માટે એ રમતની જગ્યાઓ સરસ. ચાલો ફેરવો ફેરવો ફેરવો, ફરે ફરે એ ફરે, હા એમ ફરે, ફેરવો. હા, આ ઉંમરે આટલું ફેરવવું ઘણું છે. અહીંયા ફોટોગ્રાફી પણ થઈ રહી છે, ફોટોગ્રાફ પણ લેવાઈ રહ્યા છે. વાહ વાહ વાહ, બહુ સરસ. એક હાથે રહેવા દે ભાઈ, પૂરો થઈ જશે તારું. તમારે લેવું જ માથે તો જાઓ લઈ દો. 4-5 દિવસ પહેલાનું છે. રેડી. વાહ માસા, સરસ. Try and try until the success. વાહ માસી વાહ. ખેંચવાનું પગ રીએ તો રાખવાનું, નહીં તો નીચે ન આપણને ફાવે. બરાબર, સારો જ લઈ લે. વાહ, અમારો સિનિયર સિટીઝન કપલ એક્સપર્ટ છે એક્સરસાઇઝમાં. સિનિયર સિટીઝન હોવા છતાં પણ લાગતા નથી એવા મારા માસી અને માસા. માખણ તો કઈ માખણ. સિનિયર સિટીઝન હોવા છતાં પણ આપણાથી પણ નાના લાગે છે એટલી એક્સરસાઇઝ કરે છે. હવે થાકી ગયા હાથ. બે ભાઈ ચપેટા ફેરવે છે. આપણને ચપેડા મારે છે. ઊંધા ઊંધા ચક્કર મારે છે.
પ્રેક્ષકો ઊભા છે સામે. એક તો વિકેટ કરી. वाह लटकिया मैन, लटकिया मैन, वाह लटका. ગાર્ડનના બહારનો ભાગ. આવ્યા અલ્ટ્રોમાં જાય છે રિક્ષામાં. આવ્યા અલ્ટ્રોમાં જાય છે ઠાઠિયા રિક્ષામાં. 3 ટાયર એસી. 3 ટાયર એસીમાં જાય છે. ગડગડ 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 જવાનું છે.
બાકીના આમાં હાલો બે ચાલી હા